નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત વાઇબ્રન્ટ સમિટની. રાજકોટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્ર રિજનલ સમિટનો પ્રારંભ કરાવશે. મારવાડી યુનિવર્સિટી ખાતે 55 એકરમાં ફેલાયેલા આ પ્રદર્શનમાં 1800થી વધુ B2B બેઠકો યોજાશે. 11 થી 15 જાન્યુઆરી દરમિયાન યોજાનારા આ સમિટમાં 22 દેશોના પ્રતિનિધિઓ અને 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજર રહેશે. આ તમામ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 1500થી વધુ સમજૂતી કરારો થવાની સંભાવના છે. સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક MSME એકમોને વૈશ્વિક બજાર સાથે જોડવાનો અને મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો છે. આ સમિટમાં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી સહિતના દિગ્ગજો હાજર રહેશે. સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું આયોજન કરાયું છે. પ્રધાનમંત્રી આ સમિટનો પ્રારંભ કરાવવાના છે. આ તસવીરો આપ જુઓ. અહીં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી જે પહોંચ્યા છે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે. આ સમિટ એટલા માટે પણ મહત્વની છે કારણ કે 1800થી વધુ B2B બેઠકો યોજાવાની છે અને વિવિધ દેશના પ્રતિનિધિઓ પણ આમાં હાજર છે. દેશના દિગ્ગજ જે બિઝનેસમેન્સ છે તે પણ વાઇબ્રન્ટ સમિટમાં હાજર રહેવાના છે અને તેમાંથી જ એક બિઝનેસ ટાઇકૂન મુકેશ અંબાણીને આપ જોઈ રહ્યા છો. રિલાયન્સ ગ્રુપના ચેરપર્સન જેઓ અહીં સામેલ થવા માટે પહોંચ્યા છે તેની સીધી તસવીરો રાજકોટથી સામે આવી રહી છે. ઘણા બધા વિષયો પર ચર્ચા થશે અને ખરીદદારોને આકર્ષવા માટે પણ પ્રયત્ન કરાશે. સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક MSME એકમોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાનો, જોડવાનો છે. મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો પણ ઉદ્દેશ્ય છે. તેના ભાગરૂપે આ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. 1800થી વધુ બેઠકો યોજાશે જેમાં દેશ વિદેશના જે પ્રતિનિધિઓ છે તે પણ ભાગ લેવાના છે. 1500થી વધુ સમજૂતી કરારો પર હસ્તાક્ષર થશે. 22 દેશોના પ્રતિનિધિઓ અને 110 આંતરરાષ્ટ્રીય ખરીદદારો હાજર રહેશે. આ સમિટનો પ્રારંભ પ્રધાનમંત્રી મોદીના હસ્તે કરવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી થોડી જ ક્ષણો બાદ રાજકોટ ખાતે આવી પહોંચે. વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન તેમના હસ્તે થવાનું છે. તે પહેલા મુકેશ અંબાણી અહીં આવી પહોંચ્યા છે, રિલાયન્સ ગ્રુપના ચેરમેન. તેમની સાથે અન્ય પણ દિગ્ગજો અહીં ઉપસ્થિત રહેશે. પરિમલ નથવાણી, ધનરાજ નથવાણી સહિતના દિગ્ગજો હાજર રહેશે. રાજકોટની આ વાઇબ્રન્ટ સમિટ એટલે પણ મહત્વપૂર્ણ કેમ કે જે ગુજરાતના ઉદ્યોગો છે તેને વૈશ્વિક પટલ પર કઈ રીતે લઈ જવા, વૈશ્વિક ફલક પર કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવા, તેને રજૂ કરવા, જેથી એ તમામ વિદેશી જે નાગરિકો છે તેઓ પણ આકર્ષાય, વિદેશી વ્યવસાયકારો પણ આકર્ષાય, જેથી અહીંના ઉદ્યોગોને ઓળખ મળે, ખરીદદારો મળે. એટલે જ આ વાઇબ્રન્ટ સમિટ ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રીના હસ્તે થવાનું છે. શું જાણકારી તમારી પાસે? કેટલા સમય બાદ પ્રધાનમંત્રી અહીં આવી પહોંચશે? ચોક્કસ દીપા, ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રથમ વખત સૌરાષ્ટ્ર અને કચ્છની જે રિજનલ વાઇબ્રન્ટ સમિટ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. ને આયોજન છે તે રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલી મારવાડી યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. સૌપ્રથમ તો હું આપને દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે જોઈ શકાય છે કે VVIP મુવમેન્ટ છે તે લગાતાર છે તે શરૂ થઈ ચૂકી છે. થોડીક વાર પૂર્વે જ રિલાયન્સ ગ્રુપના જે ચેરમેન છે મુકેશ અંબાણી, તેમની સાથોસાથ રિલાયન્સ ગ્રુપના જે પરિમલ નથવાણી છે તે પણ અહીં આવી પહોંચ્યા હતા અને સતત VVIP મોમેન્ટ્સ છે તે શરૂ છે. ખાસ કરીને વડાપ્રધાનની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન 1 કલાક અને 20 મિનિટ આસપાસ છે તે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે હેલિપેડ ખાતે તેઓ ઉતરશે ને ત્યારબાદ તેઓ રાજમાર્ગે છે
તે અહીંયા વાઇબ્રન્ટ સમિટ ખાતે આવી પહોંચશે ને વાઇબ્રન્ટ સમિટ ખાતે આવી પહોંચીને તે સૌપ્રથમ જે ટ્રેડ શો છે તે ટ્રેડ શોનું છે તે તેઓ ઇનોગ્રેશન કરશે. સાથોસાથ જે જુદા જુદા 6 જેટલા ડોમની અંદર જે એક્ઝિબિશન જે છે તે રાખવામાં આવ્યું છે, જુદી જુદી જે મલ્ટીનેશનલ કંપનીઓ છે તેમનું જે એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે તે પ્રદર્શની છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે નિહાળશે ને ત્યારબાદ તેઓ જે મુખ્ય ઇનોગ્રેશન જે હોલ છે, હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયત્ન કરે કે જે મુખ્ય જે ઇનોગ્રેશન હોલ છે, આ મુખ્ય ઇનોગ્રેશન હોલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે બપોરના 1:30 વાગ્યા આસપાસ અહીં આવી પહોંચે તે પ્રકારનું એક ટેન્ટેટિવ શેડ્યુલ છે તે તેમનું જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ સમિટની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છના જે ઉદ્યોગો છે તે કઈ રીતે છેવાડાના જે ઉદ્યોગપતિઓ છે તેમને કઈ રીતે લાભ મળી શકે, જે સ્ટાર્ટઅપ કરનારા જે લોકો છે તેમને કઈ રીતે વેગ મળી શકે, ખાસ કરીને સૌરાષ્ટ્ર. આભાર અંકિત, જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ કોન્ફરન્સને લઈ રાજકોટવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બીજી તરફ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ટ્રેઝરરે સમિટને આવકાર્યું. કોન્ફરન્સને લઈને વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. મારવાડી યુનિવર્સિટીમાં 6 એક્ઝિબિશન હોલ તૈયાર કરાયા છે. જમણી તરફ વિશાળ પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે. આજે મારવાડ યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. 35 એકરની અંદર 24,000 સ્ક્વેર મીટરમાં લગભગ 12 સેક્ટરના મોટા ડોમ અને 5,000 ઇન્ડસ્ટ્રીયલિસ્ટની હાજરીમાં જ્યારે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. યુનિવર્સિટી નહીં, રાજકોટ નહીં, આઈ થિંક સૌરાષ્ટ્ર આખામાં અત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહની લાગણી છે. ગુજરાત સરકારનું જે ઇનિશિયેટિવ છે, જે 20 વર્ષથી આપણે વાઇબ્રન્ટ ઉજવી રહ્યા છે, એનો ફાયદો આપણે ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કેટલો થયો છે આપણે જોઈ શકીએ છીએ. આજે આ સમિટમાં લગભગ 70થી જેટલા વિદેશી કંપનીઓ, 2000થી ઉપર ભારતીય કંપનીઓ સામેલ થવાની છે. ત્યારે ખરેખર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે કાંઈ આપણું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં જે ગ્રોથ છે, જે કાંઈ પ્રોડક્શન છે, જે મેન્યુફેક્ચરિંગ છે, જે કાંઈ ટ્રેડિંગ છે, જે કાંઈ એક્સપોર્ટ થઈ રહ્યું છે, એ બધાને કમ્પાઉન્ડ ફાયદો ચોક્કસ થવાનો છે. સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર કચ્છ અને જે રીતે રાજકોટ ભૂતકાળની અંદર અને તાજેતરમાં પણ જે રીતે ઔદ્યોગિક ઉત્પાદનો માટેનું ખૂબ મહત્વનું આ હબ રહ્યું છે, એને ખૂબ મોટી તકો આ સંજોગોમાં વાઇબ્રન્ટ થવાના કારણે મળવાની છે. દુનિયાભરના અને દેશભરના ઉદ્યોગપતિ અહીંયા આવી અને અહીંની ટેલેન્ટ અને ટેલેન્ટ સાથે જોડાવાનું એમને પણ સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે. સમાચારોમાં આગળ વધીએ. કચ્છ જિલ્લાના નલિયામાં કાતિલ ઠંડીનો કહેર જોવા મળ્યો છે. સિઝનના પ્રથમવાર નલિયામાં ઠંડીનો પારો 3.8 ડિગ્રી પર પહોંચ્યો. નખત્રાણાના રણકાંધી વિસ્તારમાં બરફની ચાદર જોવા મળી. વેડહાર મોટીના વાડી વિસ્તારમાં બાઇક પર બરફની ચાદર છવાઈ ગઈ. ભુજ શહેરનું તાપમાન પણ આજે 9 ડિગ્રીએ પહોંચ્યું છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. ઠંડા અને સૂકા પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળ્યો. નલિયામાં તાપમાનનો પારો ગગડ્યો. નલિયામાં સૌથી ઓછું 3.8 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલીમાં પણ તાપમાન ઘટી 7.6 ડિગ્રી પર પહોંચ્યું. આગામી 48 કલાક 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. 2 દિવસ બાદ ફરી પવનની દિશા બદલાતા તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર છવાઈ. અમદાવાદનો AQI પણ 250 ને પાર પહોંચ્યો. ઠંડીના ચમકારા સાથે હવા પણ પ્રદૂષિત બની છે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને લઘુત્તમ તાપમાન છે તે ગગડી રહ્યું છે. પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે અને 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધી જશે, જે 48 કલાક યથાવત રહેશે અને ફરી 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે ઘટશે. કારણ કે પવનની દિશા વારંવાર બદલાઈ રહી છે અને જેની અસર જોવા મળી રહી છે તાપમાન ઉપર. અત્યારે પણ અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે અને સાથે જ અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તે પણ 250 થી ઉપર પહોંચી ગયો છે. એટલે કે ધુમ્મસ સાથે પ્રદૂષિત હવા પણ જોવા મળી રહી છે. જો કે અમદાવાદ શહેરમાં પવનની ગતિને કારણે વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે, પરંતુ હવે જે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે તેના કારણે ઠંડીમાં પણ સતત વધારો ઘટાડો જોવા મળશે. કેમેરામેન હિરેન શાહ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.
સુરેન્દ્રનગરથી સમાચાર ચોટીલામાં દબાણ હટાવ ઝુંબેશ તળેટી વિસ્તારમાં બુલડોઝર ફરી વળ્યું મંદિર કમ્પાઉન્ડમાં આવેલું બિલ્ડિંગ તોડી પડાયું મહંતના પરિવારે વિરોધ કરતા મામલો ગરમાયો મહંતના પરિવારને પોલીસ સ્ટેશન લઈ જવાયા 400 થી વધુ દુકાનોના દબાણો હટાવાયા યાત્રિકોની સુવિધા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે રસ્તો ખુલ્લો થતા યાત્રિકોને મુશ્કેલીનો અંત આવશે સુરેન્દ્રનગરમાં આ કાર્યવાહી કરાઈ છે મંદિરની અંદર કમ્પાઉન્ડમાં આવેલું બિલ્ડિંગ તોડી પાડવામાં આવ્યું ચોટીલામાં દબાણ હટાવ ઝુંબેશ ચાલી રહી છે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા જેણે નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે કે ભાઈ ત્યાં અત્યારે અમને આરતીનો જે સમય છે ઘણો વીતી ગયો છે તો 2 પૂજારીઓને પોલીસ સાથે ત્યાં લઈ જવા દેવામાં આવે અને ત્યાં આરતીનું જે અમારું જે ધાર્મિક કાર્ય છે પૂરું કરવા દેવામાં આવે સુરેન્દ્રનગરમાં સજાથી બચવા ભૂવો બનેલો આરોપી ઝડપાયો ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપી ભૂવો બની ગયો હતો પોલીસે વેશ પલટો કરી તેને ઝડપી પાડ્યો આરોપી વિસનગરમાં ભૂવો બની દાણા જોવાનું કામ કરતો હતો પોલીસે દાણા જોડાવવાના બહાને તેને ઝડપી પાડ્યો જોરાવરનગરના નિકુંજ પરમારને કોર્ટે ચેક રિટર્નના 2 કેસમાં 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો જે બાદ આરોપી ધરપકડથી બચવા માટે વિસનગરમાં છુપાયો હોવાના પોલીસને બાતમી મળી હતી જોરાવરનગર પોલીસે આરોપી પાસે દાણા જોડાવવાના બહાને આરોપીની ધરપકડ કરી હતી સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અક્ષય પોલીસે વેશ પલટો કરનાર વ્યક્તિને ઝડપ્યો છે કયા ગુના હેઠળ જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જોરાવનગર વિસ્તારમાં જે રહેતો હતો નિકુંજ વિનુભાઈ પરમાર નામનો વ્યક્તિ તેના પર અલગ અલગ 2 જે ચેક રિટર્નના કેસ દાખલ કરાવ્યા હતા કુલ અંદાજે 17 થી 18 લાખ રૂપિયાની રકમના જે ચેક છે રિટર્ન થવા મામલે આરોપીની ગેરહાજરીમાં કોર્ટ દ્વારા તેને 1 વર્ષની સજાનો હુકમ તેમજ જે ચેકની રકમ છે તે પરત કરવા માટેનો હુકમ કર્યો હતો પરંતુ જે આરોપી છે નિકુંજ વિનુભાઈ પરમાર તે આ ધરપકડ વોરંટથી બચવા માટે છેલ્લા ઘણા સમયથી નાસ્તો પડતો હતો અને હાલ તે વિસનગર વિસ્તારમાં રહેતો હોવાનો ત્યાં નિકુંજ ઉર્ફે રાજા મેરડીના નામથી રહી અને ભૂવો બની અને દાણા જોવાનું કામ કરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ સીધી રીતે જો ધરપકડ કરવા જાય તો ક્યાંક ને ક્યાંક સ્થાનિકો સાથે ઘર્ષણ થાય તેવી શક્યતા હતી તેથી પોલીસ જે છે એમને દાણા જોડાવાના બહાને જે ભૂવા છે એનો આરોપીનો કોન્ટેક્ટ કરી ત્યારબાદ આરોપીની ધરપકડ કરી હતી જોકે ત્યારબાદ પણ સ્થાનિકો લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પણ પોલીસે સમગ્ર મામલો જે છે શાંત પાડી અને આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછની કામગીરી છે હાથ ધરી છે આભાર અક્ષય જાણકારી આપવા માટે અરવલ્લીના ભિલોડા એસટી ડેપોના મેનેજર દારૂની મહેફિલ માણતા ઝડપાયા ડેપો મેનેજર જેઆર બુજ દારૂ પીધેલી હાલતમાં પકડાયા છે ભિલોડા પોલીસે ડેપો ક્વાર્ટર્સ ખાતેથી તેમને ઝડપી પાડ્યા ક્વાર્ટર્સમાં દારૂની મહેફિલ માણતા પોલીસે તેમની ઝડપી પાડ્યા છે ભિલોડા પોલીસે ડેપો ક્વાર્ટર્સ ખાતે જઈને તપાસ હાથ ધરી હતી જે બાદ કાર્યવાહી કરાઈ છે પોલીસે ડેપો મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે રાજકોટના ધોરાજીમાં જૂની અદાવતમાં જાહેરમાં યુવક પર હુમલાની ઘટના બાઇક લઈ જતા રસ્તા પર જ જીવલેણ હુમલો થયો ધોરાજી રોડ પર ઝાપા વિસ્તારમાં યુવક પર જીવલેણ હુમલાની ઘટના બની યુવક પર હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો પોલીસે યોગ્ય કાર્યવાહી ન કરતી હોવાનો પિતાનો આરોપ જાહેરમાં હુમલો થતા જ સ્થાનિક પોલીસ પર સવાલ ઉઠ્યા છે મારા છોકરાને મેં કામે મોકલેલો હતો હોટલના કામે ત્યારે જૂની અદાવતના કારણે અકરમભાઈ ઘાંચીએ મારા છોકરાને માર મારતા અમે અહીંયા ધોરાજી સિવિલે આવ્યા ધોરાજી સિવિલે ના પાડતા અમને રિફર કરે છે જૂનાગઢ અને મગજના ભાગે હેમરેજ થઈ ગયેલ છે ઉપલેટા પોલીસ કોઈ જાતનું કાંઈ ધ્યાન દેતી નથી ને ઉપલેટા પોલીસ એટલે અમને આજે ધોરાજી આવવું પડ્યું આ એમને આટા મારે છે માથા ભારે શખ્સો બધા અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ સતત સતર્ક રહીને 24 કલાક માનવ જીવનની રક્ષા કરે છે
વર્ષ 2024-25 દરમિયાન શહેરમાં ફાયર વિભાગે કુલ 6,441 ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો, જેમાં 2,835 આગના કેસ તેમજ 3,606 રેસ્ક્યુ ઓપરેશનના કેસ હતા. આ કામગીરી દરમિયાન ફાયર વિભાગે 678 લોકોના જીવ બચાવી લીધા છે. શહેરમાં આગની ઘટનાને લઈ ફાયર વિભાગ અપડેટ થઈ રહ્યું છે. શહેરમાં હાલ 19 ફાયર સ્ટેશન સાથે 850થી વધુ ફાયર જવાન કામ કરી રહ્યા છે. આ ઉપરાંત નવા ફાયર સ્ટેશન બનાવવાનું પ્લાનિંગ પણ થઈ રહ્યું છે. આ સિવાય વર્ષ 2021 થી આજ દિન સુધી ફાયર વિભાગે સાબરમતી નદીમાંથી 271 લોકોના જીવ બચાવ્યા છે. 2025 में फायर कॉल 2,835 फायर कॉल है जो फायर टीम अटेंड करी है पूरे साल भर में. वर्ष 24-25 में तकरीबन बचाव कॉल 3,606 फायर कॉल्स बचाव कॉल्स आए थे और उसमें 678 लोगों की जान बचाई गई इमरजेंसी अहमदाबाद फायर इमरजेंसी डिपार्टमेंट के द्वारा. उसके अकॉर्डिंगली फायर डिपार्टमेंट में डेवलप हो रहा है और एज ऑफ नाउ जब अपने 19 फायर स्टेशन है तो उसको और बढ़ा के अभी 2 फायर स्टेशन हमारे आने वाले तो 21 हो जाएंगे और उसके बाद रिस्पेक्टेड एमसी साहब ने अप्रूवल दिया है तो 15 फायर स्टेशन अपने और बनने वाले हैं. तो इस टाइप से तकरीबन 40 फायर स्टेशन नेक्स्ट 2 ईयर्स में अपन को मिल जाएंगे. મોરબીથી સમાચાર. હળવદમાં તસ્કરો બેફામ બન્યા છે. મહર્ષિ ટાઉનશીપમાં ચોર ટોળકી સીસીટીવીમાં કેદ થઈ. તસ્કરોએ ચોરી કરવાના ઈરાદે રેકી કરી. પોલીસની નાઇટ પેટ્રોલિંગની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. તસ્કરો કેટલા હદે બેફામ બન્યા છે આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપી રહ્યા છે. મહર્ષિ ટાઉનશીપની આ ઘટના જ્યાં ચોર ટોળકી ત્રાટકી. ચોરી કરવાના ઈરાદે આ ચોરો અહીં આવ્યા, રેકી કરી અને ત્યારબાદ અહીંથી જતા રહ્યા. પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. જો પોલીસનું નાઇટ પેટ્રોલિંગ થતું હોય તો આ પ્રકારની ગતિવિધિઓને અટકાવી શકાય. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. સુરતથી સમાચાર. સુરતમાં સમરસ હોસ્ટેલ બહાર વિદ્યાર્થીનો વિરોધ પ્રદર્શન. એબીવીપીના કાર્યકરોએ જોડાઈને વિરોધ કર્યો. હોસ્ટેલના વિવિધ પ્રશ્નોને લઈને હોસ્ટેલ બહાર વિરોધ પ્રદર્શન. હોસ્ટેલમાં ખરાબ ભોજન પીરસાતું હોવાના આરોપ મુકાયા છે. સમરસ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા સુધારવા માંગ કરાઈ છે. સમરસ હોસ્ટેલના સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું. સમાજ કલ્યાણ અધિકારી સમરસ હોસ્ટેલ પહોંચીને તપાસ કરી રહ્યા છે. એબીવીપી વિદ્યાર્થી નેતાએ સમાજ કલ્યાણ અધિકારી સમક્ષ રજૂઆત કરી. સમસ્યાનો ઉકેલ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. એ બાબતને લઈને અમે જેટલા પણ સ્ટાફ છે એમને કડકાઈથી કીધું છે અને ભવિષ્યમાં ક્યારેય આવું નહીં થાય, સ્વચ્છતાને લઈને ઇસ્યુ નહીં આવે એવા આદેશો આપવામાં આવે છે. ભોજનમાં કંઈ એવું નીકળે તો એ ફરિયાદ કરી શકે છે અને અમારા વોર્ડનને પણ જણાવી શકે. પરંતુ આજ દિન સુધી એવી આ જે એબીપી સંગઠન દ્વારા જે વાત છે કે જે વાત નીકળી છે એવી કોઈ ફરિયાદ વિદ્યાર્થી તરફથી નથી આવી. ભોજન અતિથિ એકદમથી જે ખાવા યોગ્ય બિલકુલ નથી, ગુણવત્તામાં કંઈ નથી, જે ફૂડ વેસ્ટ કહેવાય એનાથી પણ ખરાબ. જેમાં તમે બધા વિડીયો જોયો છે, જે વિડીયોમાં એક ભોજનમાં જે ચૂવા નીકળ્યા છે, ચૂવાના કરતાં તો હજુ બીજા પણ ઘણા બધા ખાવામાં જે કહેવાય છે કે જેનાથી વિદ્યાર્થી બીમાર પડી જાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ પણ હતા કે જે લોકો બીમાર પડી જતા હતા ઠંડીના કારણે, કેમ કે ઠંડી પડે એના લીધે ખાવાના ભોજનના ગુણવત્તામાં બિલકુલ એકદમ લો ક્વોલિટી જેવું તો ભોજન. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સ્કૂબા ડાઇવિંગ કર્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપ ખાતે સ્કૂબા ડાઇવિંગ કરતા ગેનીબેન જુઓ. સાંસદનો સ્કૂબા ડાઇવિંગ કરતો વિડીયો વાયરલ થયો છે. સાંસદે દરિયાઈ જીવસૃષ્ટિને નજીકથી જોઈને માર્ગદર્શન મેળવ્યું. દક્ષિણના રાજ્યોમાં ખેતી, પશુપાલન, ક્રૂડ અને મત્સ્ય ઉદ્યોગની મુલાકાત પણ તેમણે લીધી હતી. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, જેમની આ તસવીરો આપે ક્યારેય નહીં જોઈ હોય. લક્ષદ્વીપમાં જ્યારે તેઓ પહોંચ્યા તો અહીં સ્કૂબા ડાઇવિંગ કરતા નજરે પડ્યા. જીવસૃષ્ટિ સાથે રૂબરૂ તેમણે મુલાકાત કરી છે. નવસારીથી સમાચાર. નવનિર્મિત ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કરાયું. કેન્દ્રીય મંત્રી પાટીલના હસ્તે ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું. મનપાએ 2.65 કરોડના ખર્ચે ગાર્ડન બનાવ્યું છે.
કાર્યક્રમમાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બનાસકાંઠામાં ઉત્તરાયણને લઈને શિહોરી પોલીસ એક્શનમાં આવી છે. શિહોરી બજારમાં પતંગ સ્ટોલ પર કડક ચેકિંગ ચાલી રહ્યું છે. ચાઇનીઝ દોરી ન વપરાય તે માટે પોલીસની વિશેષ ઝુંબેશ. વેપારીઓને ચાઇનીઝ દોરીનો વેપાર ન કરવા કડક સૂચના આપી છે. પોલીસે 2 વ્હીલર ચાલકો માટે સેફટી ગાર્ડ પણ લગાવ્યા છે. કચ્છના ધોળાવીરા ખાતે પ્રથમ વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો. ધોળાવીરા નજીક આવેલા ભંજડા દાદા ખાતે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાઇટ ફેસ્ટિવલમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિશ્વના 18 દેશોના પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગો ઉડાડી ધોળાવીરાના આકાશને રંગબેરંગી બનાવી દીધું હતું. આપણા દેશમાંથી પણ અલગ અલગ રાજ્યોમાંથી પતંગ ઉત્સવો માટેના અહીંયા ઘણા જ લોકો આવ્યા છે અને આઉટ ઓફ કન્ટ્રી ઓછામાં ઓછા 14 થી 15 આઉટ ઓફ કન્ટ્રી અલગ અલગ દેશોમાંથી પણ અહીંયા પતંગ ઉત્સવમાં જ્યારે ભાગ લઈ રહ્યા છે. મિત્રો, આ ઉત્સવ પૂરતું નહીં પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિને ટકાવવાનું ભગીરથ કામ જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરી રહી છે. ખૂબ જ સુંદર રીતે માનવામાં આવી ગયું છે અને કચ્છ માટે અને ગુજરાત માટે ગર્વનું ક્ષણ છે કે જ્યારે આપણે વિદેશમાંથી આવેલા પતંગબાજોની નવી નવી પદ્ધતિઓને પણ ઓળખીએ છીએ અને એને સાથે પણ મજા માણતા શીખી રહ્યા છીએ. અહીંયા આવીને બહુ મજા આવી કે આટલા આંતરરાષ્ટ્રીય લેવલના જે પતંગબાજો છે અહીંયા આવ્યા છે અને તેઓ પતંગ ઉડાવી રહ્યા છે, તો વાતાવરણ પણ સારું છે અને મજા આવી રહી છે. સારું છે, બીજી બાજુ છે તો વધારે સારું છે કારણ કે લોકો કચ્છમાં આવશે, કચ્છને જાણશે, કચ્છનું ટુરિઝમ વધશે અને ડેવલપમેન્ટ પણ વધશે. અને બહુ વિવિધ પ્રકારના પતંગો અહીંયા જોવા મળી રહ્યા છે. કાર્ટૂન છે, અમુક લોકો પોતાના દેશને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે, તો બહુ સારું છે. ચોમાસાની સિઝન તો જતી રહી, પરંતુ વડોદરા શહેરમાં હજુ પણ અનેક રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે. ક્યાંક રોડ પર ખાડા તો ક્યાંક ખુલ્લી ગટરો છે, જેને લઈને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે શહેરમાં કોન્ટ્રાક્ટરો બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રીએ જે 122 કરોડના રોડના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું તે કામો પણ આ કોન્ટ્રાક્ટરોએ અભેરાઈએ ચડાવી દીધા. સૌરભ બિલ્ડર્સે અને ગાયત્રી કન્સ્ટ્રક્શને એક પણ રોડનું કામ શરૂ કરવાની તસદી નથી લીધી. છાણી ગૌરવ પથ સહિતના વિસ્તારોમાં રસ્તાનું વર્ષોથી કામ ટલ્લે ચડાવી દીધું છે અને અધિકારીઓ પણ કોન્ટ્રાક્ટરોને માત્ર નોટિસ આપી સંતોષ માની રહ્યા છે. ત્યારે આવી એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે. જે વરસાદી ગટરની મોટી મોટી કુંડી કરી છે બધી ખુલ્લી છે આખી, એટલે ગાય તો પડી જ જાય છે. ગાયો તો અહીં ચરતી હોય તો પણ છોકરાઓનો અમારા ગેટની બહાર રમવા નથી મોકલાતા, સાયકલો ચલાવવા નથી મોકલાતા, કશું જ નહીં, અંદર રાખવા પડે છે છોકરાઓને. આ બધા કામો જો વ્યવસ્થિત ટાઈમલાઈન પ્રમાણે પૂર્ણ થાય તો બધાની અગવડતા દૂર થાય અને એનો નિકાલ આવે. એટલે દરેક વ્યક્તિ માટે, જે કોન્ટ્રાક્ટર હોય કે જે પણ હોય, એના માટે એક ટાઈમલાઈન સેટ કરવી પડે કે આટલા સમયમાં આ પૂર્ણ થઈ જવું જોઈએ, જેથી લોકોને અગવડતા ના થાય. અધિકારીને જ્યારે કામનું સ્ટેટસ પૂછીએ તો એવું કહે કે ભાઈ કોન્ટ્રાક્ટર ફોન જ નથી ઉઠાવતા, નોટિસ આપે છે એનો જવાબ નથી આવતો. એનો મતલબ એવું થયો કે કોન્ટ્રાક્ટર અધિકારીઓ કે સત્તા પક્ષ હોય એના ઉપર ભારે છે. જે કામ જે અમે વર્ક ઓર્ડર આપેલા છે અને જેમાં જે કોન્ટ્રાક્ટરના જે કામ ડિલે ચાલે છે એમાં અમે નોટિસ એમને આપીને કામ ઝડપથી પૂરા થાય, ટાઈમ લિમિટમાં પૂરા થાય એ માટે અમે એમને કડક નોટિસ આપીને કાર્યવાહી ઝડપથી કામો પૂરા કરવા માટે જાણ કરી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો News 18 ગુજરાતી.